સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ લાલચંદભાઈ વાંસદા પોલીસ સ્ટેશન નાઓ તારીખ 23/8/2015 રોજ 18:00 સુમારે તેઓના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફ તથા પંચો સાથે ખાનગી બાતમી આધારે હનુમાનબારી ખાતે મયુર હોટલ પાછળ આરોપી વિનોદભાઈ સુમનભાઈ કુકાણાના ઘરે પ્રોહિબિશન રેડમાં ગયેલા. તે દરમિયાન આરોપી પોલીસને જોઈ નાસવા લાગેલા અને તેમને ઓળખી બૂમો પાડવા છતાં ઊભા રહેલા નહીં અને નાસી ગયેલા અને આરોપીના ઘરમાં પંચો રૂબરૂ તપાસ કરતા પ્રથમ ખંડમાંથી પ્રાંત દમણ બનાવટની જ્હોન માર્ટિન વિસ્કી 180 મિલીલીટરની સીલ અને લેબલવાળી બોટલો નંગ 21 મળી આવતા તે પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલ અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા તપાસના અંતે આરોપી વિરુદ્ધ હાલનું ચાર્જશીટ કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે આરોપી વિરુદ્ધનું સદરહું તહોમત પુરવાર કરવા માટે મુદ્દામાલ રિકવરી પંચનામાના પંચ સાહેદો ગોવિંદભાઈ થાવરસદાને આંક 5 તથા દિનેશભાઈ ટાલુભાઈને આંક 7થી તપાસેલા છે અને આંક 6થી મુદ્દામાલ રિકવરી પંચનામું રજૂ કરેલ છે. પરંતુ આ બંને પંચોએ તૈયાર પંચનામામાં પણ સહી કરી હોવાનું જણાવી સદરહું આંક 6 વાળા રિકવરી પંચનામાની વિગતોની લેસ માત્ર સમર્થન કરેલ ન હોય. આ સ્વતંત્ર પંચ સાહેદોના પુરાવાથી મુદ્દામાલ રિકવરીનું પંચનામું પુરવાર થયેલ નથી. પેરેગ્રાફ. વધુમાં ફરિયાદ પક્ષે સાહેદ નંબર 3 જમસુભાઈ સપતસુભાઈ નાઓને તેમની આંક 8ની સોગન પરની જુબાનીમાં એવો પુરાવો આપેલ છે કે સને 2015 તેઓ વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને સદરહું ગુનાની ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ લાલચંદભાઈ નાઓને આપેલી, જે ફરિયાદમાં તેમણે ફરિયાદીની સહી ઓળખી બતાવેલ છે, જે આ કામે આંક 9થી રજૂ છે. વધુમાં આ સાહેદે સોગન પર એવી જુબાની આપેલ છે કે સદર ગુનાવાળી આગળની તપાસ તેમને મળતા તેમણે તપાસ સંભાળી લઈ આરોપીને તારીખ 9/10/2015 રોજ અટક કરી કોર્ટમાં રજૂ કરેલા અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા ચાર્જશીટ કરેલું. પેરેગ્રાફ. આમ રજૂ થયેલ સમગ્ર પુરાવો જોતા મુદ્દામાલ રિકવરી પુરવાર થયેલી અને વધુમાં કહેવાતો મુદ્દામાલ પરપ્રાંતીય પ્રતિબંધિત વિદેશી દારૂ હોવાનું દર્શાવતો કોઈ FSLનો પુરાવો પણ આ કામે રજૂ થયેલ નથી. તેમજ આ કામે કોઈ FSL અધિકારીને સાક્ષી તરીકે તપાસેલ નથી કે તપાસ પૂર્ણ થયા બાદ આજ દિન સુધી કોઈ કેમિકલ એનાલાઇઝરનો રિપોર્ટ સરકાર પક્ષ તરફથી હાલના કામે રજૂ કરવામાં આવેલ નથી કે જેથી એવા તારણો પર આવી શકાય કે પકડાયેલ મુદ્દામાલ વિદેશી દારૂ હતો.